વરસાદના વિરામ બાદ કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। સાથે સાથે ભયંકર તોફાની અને વાવાઝોડા શક્તિને લઈને ગુજરાત ઉપર ખતરાની ઘંટી ટોળાતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, નવા વાવાઝોડાને લઈને ગુજરાત માટે ભારે વરસાદની નવી ચેતવણી આપવામાં આવી રહી છે। આંધી તૂફાન વંટોળ સાથે અરબ સાગરના દરિયામાં એક ખુખારથી લઈને ભયંકર નવું શક્તિ નામનું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને શક્તિ નામનું વાવાઝોડું ધીમી ગતિએ હવે અરબ સાગરના દરિયાના માધ્યમ થકી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। તો નવા વાવાઝોડાને લઈને કઈ તારીખથી ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદની અસરોની સાથે વાવાઝોડું મચાવશે તબાહી, સાથે સાથે હવામાન નિષ્ણાંતોના મતે ચોમાસાને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે અને અત્યારે કયા કયા વિસ્તારોમાં નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર આજની રાત્રિથી લઈને આવનાર 3 દિવસની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, ભારે વરસાદ વરસવાને લઈને કઈ તારીખો દરમિયાન લોકોને ખાસ સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાતમાં બદલાયેલા નવા નક્ષત્રના પગલે કેવું વરસાદનું જોર ગુજરાતમાં અસર કરતું જોવા મળવાનું છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા અને કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ પવનની તીવ્રતાની સાથે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેની જિલ્લાઓને લઈને ખાસ અપડેટ મેળવવાના છીએ। તો સૌ પ્રથમ દર્શક મિત્રો તારીખો લખી લેજો। આવનારી 20 તારીખથી ગુજરાતની અંદર 24 તારીખના રોજ અતિ ભયંકર અને તોફાની પવનની સાથે અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ગુજરાત ઉપર વાવાઝોડાની મજબૂત ઘાત પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે। નવા વાવાઝોડા શક્તિને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર અનેક રાજ્યો જેમાં ગુજરાતથી લઈને મુંબઈ, બેંગલવી, હૈદરાબાદ, નાગપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારો, બેંગલવીના વિસ્તારોથી લઈને બેંગલુરુ, મદુરાઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારમાં નવું વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। ચોમાસા પહેલા નવા વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે ચોમાસું અંદમાન અને નિકોબારના ટાપુની અંદર પહોંચીને પોતાની ભારેથી લઈને મોટી અસરો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં ચોમાસું દર્શાવતું જોવા મળી રહ્યું છે। આ ચોમાસું ભારતની અંદર કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી તામિલનાડુના વિસ્તારમાં આવનારી 27 મેના રોજ ચોમાસું પહોંચતું જોવા મળવાનું છે। પરંતુ ચોમાસું આવે તે પહેલા જ ગુજરાત ઉપર વાવાઝોડાના ભયંકર વરસાદના નવા રાઉન્ડને લઈને પણ ગુજરાતમાં ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આજની રાત્રિથી ગુજરાતમાં 20 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જો કે ગુજરાતની અંદર જે બાદ 21 તારીખથી લઈને આવનારી 24 તારીખ સુધીમાં આંધી તૂફાન વંટોળ સાથે વાવાઝોડાની અસરોને લઈને સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર ભયંકર અસર દર્શાવતો હોવાને લઈને અનેક જિલ્લામાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે। તો સિસ્ટમની અસરોને લઈને આજે અને આવનાર 5 દિવસ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી રહી છે, તે ઉપરાંત ભારતીય એટલે કે IMD દ્વારા ગુજરાતની સાથે સાથે ભારતના કયા કયા જિલ્લાની અંદર કયા કયા વિસ્તારમાં ચોમાસાની અસરો કેવી જોવા મળશે, જેની પણ સવિસ્તૃત અપડેટ જાહેર કરી દેવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા મે મહિનાથી દેશના કયા કયા રાજ્યોની અંદર
ચોમાસું પોતાની કેવી અસરો દર્શાવતું જોવા મળી શકે છે, જેનો આખા ભારતનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે. કયા કયા વિસ્તારની અંદર ક્યારથી ચોમાસું બેસતું જોવા મળશે, જેની સવિસ્તૃત અપડેટ આપવામાં આવી રહી છે. જેમાં આ લાઈન દોરવામાં આવી રહી છે, તે લાઈનોની અંદર જે તારીખો લખેલી છે, તે તારીખો દરમિયાન તે વિસ્તારોમાં ચોમાસું બેસતું જોવા મળી શકે છે. અને તમે જોઈ શકો છો, આ લાઈન દ્વારા હાલ દેશની અંદર દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના ક્ષેત્રો, જેમાં અંદમાન અને નિકોબારના ટાપુની અંદર 13 મેથી ચોમાસું બેસી ગયું છે અને હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે શ્રીલંકાના વિસ્તારોની અંદર આવનારી 22 તારીખના રોજ ચોમાસું શ્રીલંકાના વિસ્તારોમાં દસ્તક આપતું જોવા મળી શકે છે. સાથે સાથે શ્રીલંકા અને કેરળના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર 27 મેના રોજ ચોમાસાની એન્ટ્રી ભારતની અંદર અસર દર્શાવતી જોવા મળવાની છે. જે બાદ 1 જૂનથી લઈને રાજ્યની અંદર મદુરાઈના ક્ષેત્રોની અંદર વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તેમ પોંડુચેરીના પંથકથી દક્ષિણીય ભારતના તટીય રાજ્યમાં મેઘરાજા અને ચોમાસું તબાહી મચાવતું જોવા મળવાનું છે. જે બાદ ત્યાંથી ચોમાસું આગળ વધીને આવનારી 5 જૂનના રોજ આ ચોમાસું બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનો ભયંકર ઘેરાવો આ વિસ્તારમાં બનાવતું જોવા મળવાનું છે. બેંગલવીની સાથે સાથે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ 5 જૂનથી લઈને 10 જૂનની વચ્ચે ચોમાસાની ભયંકર અસરો જોવા મળવાની છે. 5 તારીખ બાદ ચોમાસું બેંગલવીના વિસ્તારોથી લઈને આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો, આવી રીતે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ચોમાસાની જે લાઈન ખેંચાયેલી જોવા મળી રહી છે, તે પ્રમાણે 5 જૂનથી 10 જૂનની વચ્ચે મુંબઈના વિસ્તારોની અંદર ચોમાસું ધબધબાટી બોલાવતું જોવા મળવાનું છે. અને જે બાદ મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર 10 જૂનથી લઈને આવનારી 30 જૂનની વચ્ચે ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું ધબધબાટી બોલાવતું હોય તેમ ગુજરાતની અંદર 2025 એટલે કે આ વર્ષના ચોમાસાને લઈને આવનાર મહિનાની 10 તારીખથી 30 તારીખની વચ્ચે ચોમાસું ગુજરાતમાં ભયંકર ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. જેમાં પણ ખાસ તારીખો લખી લેજો. 20 તારીખથી આવતા મહિનાની 25 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું આંધી તુફાન વંટોળ સાથે ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળવાનું છે. જેમાં વાવણી લાયક સારા વરસાદને લઈને પણ મોટી આગાહી આપવામાં આવી રહી છે. આવતા મહિનાની 20 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ વરસતો જોવા મળી શકે છે. જેના કારણે 15 જૂનથી લઈને 20 જૂનની વચ્ચે વાવણી લાયક વરસાદ આવતા મહિના દરમિયાન ગુજરાતમાં જોવા મળવાની છે. ગુજરાત પછી આ ચોમાસું આગળ વધીને રાજસ્થાનના વિસ્તારો, ત્યાંથી નવી દિલ્હીના વિસ્તારો, ત્યાંથી પછી કાશ્મીરના વિસ્તારોની અંદર પહોંચતા જૂન મહિનાની અંદર આ ચોમાસું ભારતની અંદર ઉત્તરીય ભારતના એટલે કે કાશ્મીરના વિસ્તારોની અંદર જૂન મહિનાની અંદર પહોંચતું જોવા મળવાનું છે. જે બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર ધીમી ગતિએ ચોમાસું પાછું વળીને ઓક્ટોબર અને નવેમ્બરની સાથે ડિસેમ્બર મહિનાના અંત સુધીની અંદર વાવાઝોડાની સંપૂર્ણ ગતિવિધિ દક્ષિણીય ભારતના તટીયમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળવાનું છે. આમ 1 મહિના પછી ચોમાસાની ભયંકર એન્ટ્રી ગુજરાતમાં થવાની છે. અને હાલ અત્યારે ચોમાસું હિન્દ મહાસાગરના દરિયામાંથી આગળ વધીને અંદમાન અને નિકોબારના ટાપુની અંદર પહોંચીને ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. આવનારી 24 કલાકની અંદર દેશની સાથે સાથે ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન વાવાઝોડા અને ચોમાસાની અસરોના ભાગરૂપે ભારે વરસાદ વરસવાને લઈને ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા અને ચમકારાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘગર્જના થવાને લઈને યલો એલર્ટ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આવનારી 23 તારીખ સુધીની અંદર હજી પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની અસરને લઈને
23 તારીખ સુધી ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે અને અનેક જિલ્લાની અંદર ઘોર અંધારપટ ગુજરાતમાં છવાવાની સાથે પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા હવેથી વધતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, આજની રાત્રિ દરમિયાન પણ ગુજરાત ઉપર છૂટા છવાયા પંથકોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે અને તમે લાઈવ જોઈ શકો છો। ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાતો જોવા મળવાનો છે। પવનની તીવ્રતાની સાથે રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। ઓચિંતાના પલટાવ સાથે ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે રાજકોટના ક્ષેત્રોથી લઈને અમરેલીના જિલ્લામાં, ભાવનગરના તટીય વિસ્તારથી ગીર સોમનાથના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન વરસાદ ભૂકા બોલાવતો હોય તેમ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના પંથકમાં, પંચમહાલથી લઈને દાહોદના ક્ષેત્રોમાં, તો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર દાહોદ, છોટા ઉદેપુર, દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડથી લઈને દમણના ક્ષેત્રોની અંદર આવનાર 24 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેમ ઓચિંતાના પવનોની તીવ્રતા, વીજળીના ચમકારાની સાથે ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર જે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, આ તમામ જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભયંકર મેઘગર્જના જોવા મળી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 23 તારીખ સુધીની અંદર સતત કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી શકે છે, જે બાદ ગુજરાત ઉપર વાવાઝોડાની અસરો શરૂ થતી જોવા મળવાની છે। 20 તારીખથી લઈને આવનારી 26 તારીખ સુધીની અંદર વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં આંધી, તુફાન, વંટોળ સાથે ભયંકર વરસાદની ચેતવણી દર્શાવી દેવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર અમરેલીના વિસ્તારથી લઈને ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠાનો વિસ્તાર, તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન માવઠાનું ભયંકર જોર અને કમોસમી વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં વરસાદ વરસતો જોવા મળવાનો છે। તેવી જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની અંદર ખાસ કરીને 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ, 21 તારીખના રોજ અને આવનારી 22 તારીખથી 23 તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં માવઠારૂપી સિસ્ટમની અસરો અનેક જિલ્લામાં જોર દર્શાવતી જોવા મળવાની છે। ગુજરાતના અલગ જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે આજની રાત્રિથી ભારે વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળી શકે છે। ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો અને આ જિલ્લાઓની અંદર તૂટી પડશે વરસાદ। હાલ અત્યારે દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાની અસરને લઈને દરિયો ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સર્જાયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સૌરાષ્ટ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે। તો એક તરફ રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર ભારે ગરમી પણ પડી રહી છે, તો બીજી તરફ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સર્જવાની માહિતી અત્યારે હાલ મિત્રો સામે આવી રહી છે અને આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેમ માનવામાં પણ આવી રહ્યું છે। તો અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સિસ્ટમ એકવાર ફરી સક્રિય બનતી જોવા મળી શકે છે। જ્યાં દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે, જેના કારણે વાવાઝોડાની શક્યતા સેવાઈ રહી છે। જો વાવાઝોડું ગુજરાત તરફ ફંડોવાશે
તો ભારે પવન અને વરસાદનું અનુમાન છે, પરંતુ જો અન્ય જગ્યાઓ પર વાવાઝોડું ફંડાશે તો 12 મેની આસપાસ દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે. જો કે આજે પણ દક્ષિણીય ગુજરાતની અંદર નર્મદા, વલસાડ, તાપી, ડાંગ જેવા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે. આ સાથે જ ગઈકાલે નર્મદાની અંદર સાગબારા તાલુકાની અંદર 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉપરાંત તાપીની અંદર નિઝરમાં 20 મીમી વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગે રાજકોટ, બોટાદ, અમરેલી, સાબરકાંઠા, ભાવનગર અને મહીસાગરની અંદર વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. આમ પાછલા 24 કલાકની અંદર ગુજરાતના ભિન્ન તાલુકાની અંદર વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. નવી આગાહીના ભાગરૂપે ગુજરાતની અંદર ચોમાસું વહેલી આવવાની પણ શક્યતા અને મોટી અપડેટ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમીય ચોમાસું અંદમાન અને નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયું છે. જો આગામી 10 દિવસમાં કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસું 4 દિવસ વહેલું ગુજરાતમાં આવી શકે છે અને આમ સામાન્ય રીતે ચોમાસું ગુજરાતની અંદર 15 જૂનની આસપાસ આવે છે. પરંતુ જો આ ચોમાસું ગતિએ ચાલે તો ખાસ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર પણ ચોમાસું વહેલું પહોંચતું જોવા મળી શકે છે. ગુજરાતમાં 22 મેથી વરસાદ શરૂ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણીય પશ્ચિમી ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જે સામાન્ય રીતે 1 જૂને આવે છે. અને હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે અને અનેક જિલ્લાઓની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદ પડવાની ભયંકર આગાહી કરવામાં આવી રહી છે. તો 15 ઇંચ પડશે વરસાદ. ગુજરાત માથે મોટું સંકટ. આંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી. જ્યાં દર્શક મિત્રો વધશે માથાનો દુખાવો, કારણ કે હવે એકવાર નવી સિસ્ટમનો ઘાતનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. વાવાઝોડા શક્તિ અને ગુજરાતને કેટલી કરશે વાવાઝોડું અસર, જાણો શું કરવામાં આવી રહી છે આગાહી. જ્યાં દર્શક મિત્રો નવું વાવાઝોડું આવી રહ્યું છે અને નવા વાવાઝોડાનું નામ શક્તિ વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે. ચોમાસાની એન્ટ્રીની સાથે જ દેશમાં ભયંકર ચક્રવાતી તોફાની પણ દસ્તક આપી શકે છે, જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે અને અંદમાનના સાગરથી થઈને કેરળમાં મોન્સૂનની સાથે સાથે ચોમાસું પણ આગળ વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને આ તોફાનને શક્તિ નામ આપવામાં આવી રહ્યું છે. જો ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો ઓડિશાના દરિયાઈ કિનારાના વિસ્તારો, પશ્ચિમી બંગાળના સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડું ટકરાતું જોવા મળવાનું છે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રની અંદર વાવાઝોડાથી શરૂ થશે. આગામી 24 થી લઈને 25 મે દરમિયાન કેરળ પાસે આવવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ ત્યાં હવાનું હળવું દબાણ લો પ્રેશરની અંદર, લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી સિસ્ટમ પરિવર્તિત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને આગળ વધશે અને ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્ત થશે. ત્યારબાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાની અંદર, દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતો જોવા મળવાનો છે. તો સાથે સાથે ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલું હોય તો ત્વરિત પાક લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે. ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે સાથે બાંગ્લાદેશની અંદર ખુલના અને ચટગાવને પણ જોખમ વધતું જોવા મળી શકે છે. મિન્ટના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કમલ પસાલે એક પોસ્ટની અંદર ચક્રવાતી તોફાન વિશે જણાવ્યું છે, જ્યારે TOIના રિપોર્ટ મુજબ અંદમાન સાગર ઉપરથી 16 થી લઈને 18 મે વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળવાનું છે, જે 22 મે સુધીની અંદર ઓછા દબાણવાળા ક્ષેત્રની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે. જે બાદ સિસ્ટમની અસરો વધવાના કારણે આ સિસ્ટમ 23 તારીખથી લઈને 28 તારીખની વચ્ચે મજબૂત એક
સિસ્ટમ સક્રિય બનાવતી જોવા મળી શકે છે અને સિસ્ટમ પછી શક્તિ નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી શકે છે. જો કે હજુ સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી શકી નથી, પરંતુ તોફાન એક્ટિવેટ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે IMDએ હજુ સુધી ચક્રવાતી બનવાની પુષ્ટિ કરી નથી. એ પણ અનુમાન લગાવવામાં હાલ મુશ્કેલ બની રહ્યું છે કે સિસ્ટમ ખરેખર સાયક્લોન બનશે કે નહીં, કે વાવાઝોડાની અંદર આ પરિવર્તિત થશે કે નહીં, તે જાણવું હજી પણ મુશ્કેલ બનતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણીય પશ્ચિમી ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે, જે સામાન્ય રીતે 1 જૂનના રોજ પહોંચતું હોય છે. અને ચોમાસું પહોંચવાની સાથે દેશના ભિન્ન વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે ગુજરાતની અંદર જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે જો અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે તો જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. વિધિવત રીતે ગુજરાતની અંદર 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. જો કે અરબી સમુદ્રમાં સર્જાતા સાયક્લોનિકના કારણે ચોમાસું મોડું પણ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર 20 મેથી લઈને 24 મે સુધીની અંદર સાયક્લોનની અસરો ગુજરાતમાં તીવ્ર બનતી જોવા મળવાની છે. અને આ અસરના કારણે ગુજરાતની અંદર દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની પણ 20 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે અંદમાન સાગર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોયું છે, જે 16 તારીખથી લઈને 22 મે વચ્ચે હળવા દબાણના ક્ષેત્રની અંદર વિકસિત થઈ શકે છે. અને આ સિસ્ટમ 23 થી લઈને 28 મે સુધીની અંદર ચક્રવાત શક્તિ તરીકે એક્ટિવ થઈ શકે છે, જે સંભવિત રીતે ભારતની અંદર ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારો સાથે સાથે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ ધૂમ મચાવતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈની અંદર 10 જૂનની આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. જો કે અરબી સમુદ્રમાં સર્જાતું સાયક્લોનિક સિસ્ટમ એટલે કે વાવાઝોડાની અસરોના કારણે ચોમાસું થોડું આગળ પાછળ થાય તેવી પણ શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે. આમ ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર 20 મે બાદ વાતાવરણની અંદર ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય બનશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તો કેટલાક વિસ્તારમાં 12 થી લઈને 15 ઇંચ જેટલા વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. અને ગુજરાતની અંદર 20 તારીખથી લઈને 24 તારીખ સુધીની અંદર સાયક્લોનિક સિસ્ટમની અસરોના કારણે આંધી તુફાન વંટોળના પવનો ફૂંકાતા જોવા મળશે. અને પવનોની અંદર ગુજરાતમાં અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે.